ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પાઠ 8 ત્રિકોણમિતિનો પરિચય. તો સૌથી પહેલાં તો આપણને આ પ્રશ્ન થાય કે આ ત્રિકોણમિતિ શું છે. તો એ જાણવા પહેલાં આપણે કેટલાક ઉદાહરણો જોઈએ, કેટલાક વ્યવહારુ એક્ઝામ્પલ્સ જોઈએ કે જેના પરથી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે આ ત્રિકોણમિતિ શું છે. તો અહીંયા તમને પહેલી આકૃતિમાં દેખાય છે કે કુતુબ મિનાર છે અને આ કુતુબ મિનારની સામે એક વ્યક્તિ ઊભો છે. હવે એમાં એવું થાય છે કે આ વ્યક્તિ કુતુબ મિનારની ટોચે જોઈ છે. હવે અહીં આ જે વ્યક્તિ છે તે કુતુબ મિનાર સુધી જોશે તો આનું આ અંતર કેટલું. તે ઉપરાંત આ જે કુતુબ મિનારથી આટલી દૂરી પર ઊભો છે તો આ અંતર પરથી આપણે આ અંતર શોધી શકીએ. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ લઈએ. અહીં બીજી આકૃતિમાં એક મંદિર છે. મંદિરની નીચે એક વ્યક્તિ પગથિયા પર ઊભો છે અને સામેની બિલ્ડિંગને જોઈ છે. હવે આપણને આ અંતર તો ખબર પડી જાય કે મંદિરથી આ બિલ્ડિંગ આટલી દૂર હશે, પરંતુ આ મંદિરથી ઉપરની ટોચ સુધી તો આ અંતર કેટલું હશે. એ જ રીતે ત્રીજી એક ઉદાહરણ જોઈએ. ત્રીજા ઉદાહરણમાં પણ આવું જ છે કે એક છોકરી છે કે જે ઉડતા બલૂનને જોઈ છે. હવે બલૂન તો ઉડતો જ રહેશે, એટલે પહેલી વખતે જોઈ છે ત્યારે આ સ્થિતિમાં અહીંયા હોય છે અને પછી ઉડતો ઉડતો બીજી સ્થિતિમાં એટલે અહીંયા જાય છે. તો આ અંતર કેટલું, આ અંતર કેટલું. તો આવા જ અંતરો શોધવા માટે ત્રિકોણમિતિ ગણિતની એક ત્રિકોણમિતિ નામની શાખાનો વિકાસ થયો. અહીં આ જે ત્રિકોણમિતિ છે એને ઇંગ્લિશમાં ટ્રિગોનોમેટ્રી કહેવામાં આવે છે, કે જ્યાં ટ્રી એટલે 3, ઘન એટલે બાજુ અને મેટ્રી એટલે માપ, એટલે કે ત્રિકોણની 3 બાજુઓના માપ. તો આ ત્રિકોણમિતિના કેટલા બધા ત્રિકોણમિતિનો ઉપયોગ ખગોળશાસ્ત્રમાં, યંત્રશાસ્ત્રમાં, ભૌતિકશાસ્ત્રમાં અને પ્રૌદ્યોગિકી શાસ્ત્રમાં પણ થાય છે. આની નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે. તો હવે આપણે આવા જ કેટલાક ત્રિકોણમિતિના ગુણોત્તરો વિશે અભ્યાસ આ પાઠમાં આપણે કરવાના છે. તો અહીં ધારો કે આપણી પાસે ત્રિકોણ એબીસી છે અને આ ત્રિકોણનો આપણે થીટા એટલે કે જ્યારે અજ્ઞાત ખૂણો હોય ત્યારે થીટાનો ઉપયોગ થાય છે. એટલે આ જે છે તેને થીટા કહેવામાં આવે છે. તો આપણે થીટાને લગતો એટલે કે એને લગતા ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના છે. અને અહીં માપ ખૂણો બી બરાબર 90 છે. હવે આપણે પહેલો ત્રિકોણમિતિય ગુણોત્તર જોઈએ તો સાઇન થીટા. હવે આ સાઇન થીટાનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે એને હું ટૂંકમાં લખું સાબાના છેદમાં કર્ણ. હવે આ જે થીટા છે આપણે એની સામેની બાજુ લેવાની છે, એટલે આ થશે સાબા અને આની જ આપણે પાસેની બાજુ લેવાની છે, એટલે આ થશે બાબા ને આ આપણો કર્ણ. એટલે આ મારું સાઇન થીટાનું સૂત્ર આવશે બીસી ના છેદમાં એસી. હવે એ જ રીતે કોસ થીટા બીજો ત્રિકોણમિતિય ગુણોત્તર છે કોસ થીટા. કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. અહીં પાસેની બાજુ થશે એબી ના છેદમાં કર્ણ થશે એસી. ત્રીજો છે ગુણોત્તર ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે બીસી અને પાસેની બાજુ છે એબી. હવે આનું જ વિપરીત એટલે કે ઊંધું આવશે કોટ થીટા. કોટ થીટા બરાબર થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ.
એટલે પાસેની બાજુ છે AB ના છેદમાં BC. એ જ રીતે હવે આનું ઊંધું જોઈએ તો sec થીટા. sec થીટા બરાબર થશે કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ છે AC ના છેદમાં પાસેની બાજુ છે AB. હવે આનું વિરુદ્ધ એટલે કે કોસેક થીટા. કોસેક થીટા તમારો આવશે કર્ણના છેદમાં પાસેની સામેની બાજુ. કર્ણ છે તમારો AC અને પાસેની બાજુ છે BC. તો આ રીતે આપણે આ 6 ગુણોત્તરોનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આનો એક દાખલો જોઈએ. તો આપણને આપ્યું છે કે જો A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી કરો. હવે આપણે આને જ લગતા કેટલાક દાખલાઓ જોઈએ. તો આપણે જોઈએ કે જો ત્રિકોણ ABCમાં B કાટખૂણો હોય એટલે કે B બરાબર 90 હોય, AB બરાબર 24 અને AC બરાબર 7 સેન્ટીમીટર હોય, BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો આપણે AB sin A, cos A, sin C અને cos C શોધવાનો છે. હવે અહીં આપણે સૌથી પહેલાં તો આપણે ત્રીજી બાજુ એટલે કે કર્ણ શોધવું પડે. હવે કર્ણ શા માટે શોધવું પડે? કારણ કે આપણે સાઇન A જો શોધવાનો હોય તો આપણું સૂત્ર થશે સાબાના છેદમાં કર્ણ. એટલે આપણે કમ્પલસરી અહીંયા કર્ણ જોઈએ. તો તે માટે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીએ. પાયથાગોરસના સૂત્ર પરથી. તો પાયથાગોરસનું સૂત્ર શું છે કે કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે અહીં AB નો વર્ગ તમને 24 આપેલો છે, 24 નો વર્ગ અને 7 નો વર્ગ એટલે 556 વત્તા 49 એટલે થશે 625. માટે AC તમારો આવશે 25. એટલે આ આપણું શોધાઈ ગયું 25. હવે આપણે સૌથી પહેલાં શોધવાનું છે સાઇન A. હવે સાઇન એનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ. તો સાઇન A બરાબર આ એને લક્ષીને જોઈએ તો આ છે એની સામેની બાજુ, આ છે એની પાસેની બાજુ અને આ થશે કર્ણ. તો સામેની બાજુ એટલે BC અને કર્ણ થશે AC. BC છે તમારું 7 અને કર્ણ છે 25. હવે બીજું શોધવાનું છે cos A. cos A નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે અહીંયા પાસેની બાજુ શું થશે? પાસેની બાજુ તો આ જે A છે એની પાસેની બાજુ થાય AB ને કર્ણ થાય AC. એટલે આપણો થશે 24/25. હવે બીજું તમારે શોધવાનું છે સાઇન C અને કોસ C. તો સાઇન C હવે આપણે એને અનુલક્ષીને નહીં પરંતુ Cને અનુલક્ષીને આ એની સામેની બાજુ થશે અને Cને અનુલક્ષીને આ એની પાસેની બાજુ થશે.
એટલે સામેની બાજુ, આની સામેની બાજુ થશે AB અને કર્ણ થશે AC. AB છે આપણો 24 અને કર્ણ છે 25. અને બીજું આપણે શોધવાનું છે cos C. cos C માં આપણો AB છે cos C એટલે પાસેની બાજુ ના છેદમાં કર્ણ એટલે AC. એટલે કે પાસેની બાજુ થશે આપણી 7, 7ના છેદમાં કર્ણ એટલે 25. હવે એવો જ આપણે બીજો દાખલો જોઈએ. તો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી કરો. હવે અહીંયા આપણે ત્રિકોણ આપેલો નથી, એટલે અહીં આપણે ત્રિકોણ ધારવો પડે. તો ધારો કે ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર 90 છે. તો આપણે અહીં લઈ લઈએ B બરાબર આવી જશે 90. અને અહીં આપણે A લઈ લઈએ અને અહીં આપણે C લઈ લઈએ. બરાબર. તો હવે તમને આપેલું છે sin A બરાબર 3/4. તો હવે અહીં આપણે sin A એની સામેની બાજુ, sin એટલે સામેની બાજુ એટલે BC ના છેદમાં કર્ણ એટલે AC. બરાબર. તો એ થશે આપણો 3/4. હવે જો આને હું K ધારી લઉં તો મારો BC થશે 3K અને AC થશે 4K. હવે આગળ જોઈએ. તો હવે આપણે શોધવાનો છે cos A. તો એના માટે આપણી પાસે અહીંયા છે 3K અને આ છે 4K. તો સૌથી પહેલાં તો બાકી જે એક બાજુ વધી તો એ આપણે શોધવી પડે. તો અહીં પાછો આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીએ. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC આપ્યો છે 4K આખાનો વર્ગ. AB છે તમારી પાસે શોધવાનો અને બીજો છે BC એટલે કે 3K નો વર્ગ. હવે 16K નો વર્ગ AB નો વર્ગ અને 9K નો વર્ગ. હવે આપણે AB ને બીજી સાઈડ લઈ જઈએ અને આમ સાઈડ લઈ આવીએ. તો AB નો વર્ગ બરાબર થશે 16K નો વર્ગ ઓછા 9K નો વર્ગ. એટલે AB થશે તમારો 16 ઓછા 9 એટલે 7K. AB નો વર્ગ બરાબર 7K નો વર્ગ. માટે AB થશે √7K. હવે આપણે cos A શોધવાનો છે. તો cos A એ સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ છે આપણી cos A એટલે પાસેની બાજુ વર્ગમૂળમાં 7K. પાસેની બાજુ એટલે AB છેદમાં કર્ણ થશે AC. તો થશે આપણો થશે વર્ગમૂળમાં 7/4K. એ જ રીતે
હવે tan A શોધવાનો, તો BCના છેદમાં AB એટલે કે 3K ના છેદમાં 4 વર્ગમૂળમાં 7 એટલે 3 વર્ગમૂળમાં 7. અહીંયા પણ આપણે કે ને ઉડાડી કાઢીએ તો વર્ગમૂળમાં 7 ના છેદમાં 4.